गुड मॉर्निंग फ्रेंड्स। आज धोरण 8 में यूनिट 2 LMBB एनु फूल फॉर्म पण छे लर्न मोर बी ब्राइटर। लर्न मोर एटले वधु जाणो अने बी ब्राइटर एटले तेजस्वी बनो के वधु जाणो अने तेजस्वी बनो एवुं आपणुं सेकंड नंबरनु यूनिट छे। एमां एक्टिविटी पहेली छे रिसाइट, एटले तमने बधाने खबर छे के पाठ एक प्रकारनो पाठ सांभळो अने पोएम छे एक प्रकारनी, एने सांभळो अने एन्जॉय करो। वेन एवर आई सी आ यूनिटना स्पेलिंग ने तमने होमवर्क में आपी दीधेला छे। ए स्पेलिंग सामे राखीने तमे एक्टिविटी भणी शको। वेन एवर आई सी ज्यारे पण हूँ अधर्स टोलर धेन मी, मैं तमने डिग्री सीखडावी दीधेली छे। एमा डिग्री में तमे आ टोलर धेन एवो शब्द सांभळ्यो। टोल एटले ऊंचू एवो शब्द तमे सांभळ्यो छे। डिग्री भणावी एमां कई डिग्री में आवो शब्द आवतो पाछळ धेन अने एडजेक्टिव ने ईआर लागे एटले के कम्पेरेटिव डिग्री के वेनेवर आई सी ज्यारे पण हूँ अधर्स टोलर धेन मी मारा करता लांबा ने जोऊं छू। सी एटले जोऊं। आखा सेंटेन्स ने बे लाइन वच्चे एक सेंटेन्स बनावी के वेनेवर आई सी अधर्स टोलर धेन मी ज्यारे पण हूँ मारा करता ऊंचा ने जोऊं छू। आई फील, फील एटले मने आम अंदर थी आम लागणी थवी एम। आई फील धैट आई एम स्मॉल, मने लागे छे के हूँ नानो छू। एंड अने आई विश, विश एटले इच्छा होवी। आई विश आई वर टोल, अने हूँ इच्छू छू के हूँ केवो होव। टोल एटले लांबू, के हूँ लांबो होव। आमा केटला केटला स्पेलिंग आव्या छे तो के एक सी, एक टोल, एक फील अने एक विश, आ स्पेलिंग आवेला छे। फरीथी वेनेवर आई सी आटલું छे, चार ज લીટીનો છે, સરખાએ વ્યવસ્થિત સાંભળજો। વેનેવર આઈ સી અધર્સ ટોલર ધેન મી જ્યારે પણ હું મારાથી લાંબાને જોઉં છું। I feel that I am small, મને લાગે છે કે હું નાનો છું। And I wish I were tall, અને હું ઈચ્છું છું કે હું લાંબો હોઉં। પેલી ચાર લીટી કમ્પ્લીટ। સેકન્ડ, whenever I see જ્યારે પણ હું someone overtakes me, overtakes એટલે ની આગળ નીકળવું કે whenever I see પેલા આટલું જ જોવાનું। જ્યારે પણ હું someone overtakes me મારાથી આગળ નીકળતા લોકોને જોઉં છું। I wish, પાછા આમાં પણ વિશ શબ્દ છે। હું ઈચ્છું છું my legs એટલે મારા પગ were longer, આમાં પણ કમ્પેરેટિવ ડિગ્રી છે। તમને ખબર જ છે કે એડજેક્ટિવ ની પાછળ ઈઆર લાગે એ કમ્પેરેટિવ ડિગ્રી માં છે। I wish my legs were longer, કે હું ઈચ્છું છું કે મારા પગ વધુ લાંબા હોય। To carry me faster, મને ઝડપથી આગળ લઈ જવા। ફરીથી whenever I see જ્યારે પણ હું someone overtakes me મારાથી આગળ નીકળતા જોઉં છું। I wish my legs were longer, હું ઈચ્છું છું કે મારા પગ વધુ લાંબા હોય। To carry me faster, કે મને ઝડપથી આગળ લઈ જવા। સેકન્ડ કમ્પ્લીટ। હવે થર્ડ, whenever
આઈ હિયર. તમને બધાને ખબર છે કે હિયર એટલે સાંભળવું. વેન એવર આઈ હિયર, જ્યારે પણ હું, ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, અરે તારો મિત્ર કેટલો વહાલો છે. વેન એવર આઈ હિયર, જ્યારે પણ હું સાંભળું છું, ઓહ અરે યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, કે તારો મિત્ર કેટલો વહાલો છે એવું એ સાંભળે છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, શા માટે મને પૂછવાનું મન થાય છે. શા માટે મને પૂછવાની ઈચ્છા થાય છે કે શા માટે મારો મિત્ર વહાલો છે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને રડવું આવે છે. ફરીથી, વેન એવર આઈ હિયર, ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, જ્યારે પણ હું સાંભળું છું, અરે તારો મિત્ર કેટલો વહાલો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, શા માટે મને પૂછવાનું મન થાય છે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને હું રડવા લાગુ, અને મને રડવું આવે છે. ફોર્થ, ધેન કમ્સ માય મધર. આ 3 પેરેગ્રાફ પૂરા થઈ ગયા અને છેલ્લામાં શું કે છે, ધેન કમ્સ માય મધર, અને મારા મમ્મી આવે છે. ધેન એટલે પછી, ધેન માય મધર કમ્સ, અને પછી મારા મમ્મી આવે છે. હુ સેઝ, તેણી કહે છે. ડોન્ટ બોધર, બોધર એટલે ચિંતા ન કર. શું કે છે એના મમ્મી આવીને એને શું કે છે કે ડોન્ટ બોધર, ચિંતા ન કર. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું મારા પ્રિય, મારા વહાલા. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, આ શબ્દો સાંભળીને હું ખુશ થઈ જાઉં છું. ફરીથી આખી જોઈ લઈએ. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. જ્યારે પણ હું મારા કરતા ઊંચા લોકોને જોઉં છું, મને લાગે છે કે હું કેવો છું, નાનો છું, અને હું ઈચ્છું છું કે હું લાંબો હોઉં. Second, whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. જ્યારે પણ હું મારાથી આગળ નીકળતા લોકોને જોઉં છું, I wish my legs were longer, હું ઈચ્છું છું કે મારા પગ લાંબા હોય અને મને ઝડપથી આગળ લઈ જવા. Whenever I hear, oh your friend is such a dear, I feel like asking why and it makes me cry. જ્યારે પણ હું સાંભળું છું, અરે તારો મિત્ર કેટલો વહાલો છે, મને શા માટે મને પૂછવાનું મન થાય છે અને મને રડવું આવે છે. Then comes my mother, અને પછી મારા મમ્મી આવે છે. તેણી કહે છે, ચિંતા ન કર, હું તને ચાહું છું મારા વહાલા. આ શબ્દ સાંભળીને હું ખુશ થઈ જાઉં છું. આ એક્ટિવિટી ફર્સ્ટ પૂરી થાય છે. હવે એક્ટિવિટી 2 છે. એક્ટિવિટી 2 માં શું છે, એક ચિત્ર આપેલું છે. એ શેનું છે તો કે બુર્જ ખલીફા ઓફ દુબઈ. શેનું છે કે એક મોટી ઇમારત છે બુર્જ ખલીફા, જે ઇમારતનું નામ છે બુર્જ ખલીફા. ક્યાં આવેલી છે તો કે દુબઈમાં. સૌથી મોટી એટલે કે ઊંચી, બિગેસ્ટ બિલ્ડિંગ ઓફ દુબઈ, સૌથી ઊંચી ઇમારત છે. એ જોઈ લઈએ આપણે એક્ટિવિટી 2. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધી વર્લ્ડ. આપણે એક્ટિવિટી 1 માં ખાલી ફક્ત કમ્પેરેટિવ ડિગ્રી જોઈ. અહીંયા કઈ ડિગ્રી આવે છે તો કે ટોલેસ્ટ. અહીંયા કઈ ડિગ્રી છે, ધ
આગળ ધ લાગે અને એડજેક્ટિવની પાછળ EST લાગતું હોય એ ડિગ્રી કઈ હતી? તો કે સુપરલેટિવ ડિગ્રી. આ બુર્જ ખલીફાના પેરેગ્રાફમાં સુપરલેટિવ ડિગ્રી વધારે પડતી ઉપયોગમાં લેવાયેલી છે. જોઈ લઈએ. બુર્જ ખલીફા ઇઝ ધી ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધી વર્લ્ડ. શું કે છે? એ કે બુર્જ ખલીફા નામની ઇમારત છે. બિલ્ડિંગ એટલે ઇમારત. કે બુર્જ ખલીફા નામની ઇમારત છે એ વિશ્વની અથવા તો દુનિયાની, વર્લ્ડ એટલે વિશ્વ અથવા તો દુનિયા, કે દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે. પેલું સેન્ટેન્સ ઓર. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન ધી દુબઈ. શું કે છે? ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર એટલે તે દુબઈની એક ગગનચુંબી. સ્કાય એટલે ગગન અથવા તો આકાશ, સ્ક્રેપર એટલે ચુંબી, કે અગર સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનચુંબી, દુબઈની ગગનચુંબી છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. એને કેટલા માળ છે? તો કે 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ. તેની ઊંચાઈ કેટલી છે? 827.8 મીટર એની ઊંચાઈ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધી વર્લ્ડ. મેન મેડ એટલે માનવે બનાવેલી. સમજાણું? મેન મેડ એટલે માણસે બનાવેલી. તો શું કે છે? તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ બેઝ. બેઝ એટલે એનો પાયો. તમે મકાન બનાવો તો પેલા પાયો બનાવવો પડે એનો. ઇટ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફીટનો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય. તેને સૌથી લાંબી પાણી પુરવઠા લાઈન છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય એટલે વોટર સપ્લાય એટલે પાણી પુરવઠા લાઈન. તેમાં સૌથી લોંગેસ્ટ લાંબી પાણી પુરવઠા લાઈન છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. લિફ્ટ એટલે તમને બધાને ખબર છે કે સૌથી મોટી ઊંચી ઇમારત હોય એમાં લિફ્ટ હોય, બેસીને ઉપર માળ સુધી જવાનું. ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. કેનો ખર્ચ, ઇમારત બનાવવાનો ખર્ચ, કન્સ્ટ્રક્શન કોસ્ટ એટલે કે કે તેની બાંધકામનો ખર્ચ કેટલો હતો? તો કે $, કીધા છે કે 101.5 અબજ ડોલર હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. તે સૌથી મોંઘી ઇમારત છે. એક્સપેન્સિવ એટલે મોંઘી, બિલ્ડિંગ એટલે તમને બધાને ખબર છે, અને મોસ્ટ સૌથી મોંઘી ઇમારત છે. એના ટ્રુ ફોલ્સ છે. સેકન્ડ એક્ટિવિટીના ટ્રુ ફોલ્સ જોઈ લઈએ કે ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધી વર્લ્ડ ઇઝ અ બુર્જ ખલીફા. રાઈટ ઓર રોંગ? સૌથી ઊંચી ઇમારત છે બુર્જ ખલીફા. સાચું કે ખોટું? તો કે સાચું. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. તે દુબઈની સૌથી નાની બિલ્ડિંગ ઇમારત છે. સાચું? નહીં, ખોટું. કે સૌથી બિગેસ્ટ એટલે શું આવશે? ખોટું. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. શું કે છે? બુર્જ ખલીફા જેવી બીજી ક્યાંય વોટર સપ્લાય લાઇન છે નહીં. સાચું, કારણ કે બુર્જ ખલીફા ઇમારતમાં એકમાં જ સૌથી લાંબી લાઇન હતી. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. એમાં સૌથી લાંબી લિફ્ટ હતી. સાચું. Its cost was higher than any other building in the
વર્ડ એ આખી દુનિયામાં આ બિલ્ડિંગનો કોસ્ટ એટલે કે કિંમત સૌથી વધારે છે. સાચું. એક્ટિવિટી 3 જોઈ લઈએ. મેં તમને ડિગ્રી કમ્પ્લીટ કરાવી ગ્રામરમાં એ જ છે. જો ચિત્રનો અભ્યાસ કરો અને પછી તેમના આધારે સાચા શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું છે બ્રેકેટ્સમાં પણ આપેલું છે સ્મોલ એટલે પોઝિટિવ ડિગ્રી, સ્મોલર એટલે કમ્પેરેટિવ અને સ્મોલેસ્ટ એટલે સુપરલેટિવ. મેં તમને ડિગ્રી ચલાવી ત્યારે કીધેલું જ હતું. તો એમાં પેલી ખાલી જગ્યા છે સેકન્ડ બોક્સ ઇઝ. આમાં સેકન્ડ બોક્સ કેવું છે? સૌથી નાનું. તો ખાલી જગ્યામાં શું આવે? તો કે સ્મોલ. સેકન્ડ છે થર્ડ બોક્સ ઇઝ. ત્રીજું બોક્સ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. ખાલી જગ્યા પછી ધેન આવેલું છે. તમને બધાને ખબર હોવી જોઈએ કે મેં ડિગ્રીમાં કીધેલું જ હતું કે ખાલી એડજેક્ટિવ પછી ધેન આવે તો એ કમ્પેરેટિવ હોય અને એડજેક્ટિવ પેલા ધ આવે તો એ સુપરલેટિવ હોય. થર્ડ બોક્સ ઇઝ એટલે કે ત્રીજું બોક્સ. ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. ત્રીજું બોક્સ પેલા બોક્સ કરતા કેવું છે? તો કે સ્મોલર. સ્મોલર આવે કારણ કે પાછળ શું છે? ધેન છે. તમને બધાને ખબર પડી જ જાય કે ધેન આવ્યું એટલે આ કમ્પેરેટિવ ડિગ્રી હોય. ત્રીજું સેકન્ડ બોક્સ ઇઝ. બીજું બોક્સ કે છે ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધી બોક્સ. બીજું બોક્સ પેલા અને ત્રીજા બોક્સ કરતા સૌથી નાનું છે. તો આગળ શું છે? ધ છે. તો વધ્યું શું? સ્મોલેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી. સેકન્ડ થીક, થીકર અને થીકેસ્ટ. આમાં 3 વૃક્ષ આપેલા છે, ઝાડ છે. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક. એપલ ટ્રી કયું છે? તો કે આ ત્રીજું છે ને એ એપલ ટ્રી છે. આ સેકન્ડ છે ઈ મેંગો ટ્રી છે અને આ પેલું છે ઈ બનિયન ટ્રી છે. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક. એપલ ટ્રીને જાડું થડ છે નહીં. એપલ ટ્રીને નથી ને તો શું આવશે? થીક. સેકન્ડ ધ ટ્રંક ઓફ ધી મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી. ધ ટ્રંક ઓફ ધી મેંગો ટ્રી. આ મેંગો ટ્રી છે એનું ટ્રંક છે આને ટ્રંક કહેવાય. થર્ડ ધ ટ્રંક ઓફ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન. ધેન આવ્યું તો બી તમને ખબર પડી જવી જોઈએ કે આ કઈ ડિગ્રી છે? તો કે કમ્પેરેટિવ ડિગ્રી છે. બ્રેકેટ્સમાં તમને કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ કયું દેખાય છે? તો કે થીકર. તો લખવાનું થીકર. અને લાસ્ટમાં વધ્યું એ થીકેસ્ટ. ધ બનિયન ટ્રી હેઝ ધ ખાલી જગ્યા ટ્રંક ઓફ ઓલ ધી ટ્રીઝ. કે બનિયન ટ્રી બંને બીજી અને ત્રીજી ટ્રીઝ ના ટ્રંક કરતા પતલી છે. અથવા તો પેલી ટ્રી કરતા બંનેની ટ્રંક જાડી છે. તો આમાં શું આવશે? થીકેસ્ટ. કારણ કે આગળ શું છે? ધ. ત્રીજું જોઈ લઈએ શોર્ટ, શોર્ટર અને શોર્ટેસ્ટ. આમાં 3 બોય આપેલા છે અર્ણવ, યુવરાજ અને આદિત્ય. અર્ણવ ઇઝ ખાલી જગ્યા બોય છે નહીં શોર્ટ, પણ આપણે બ્રેકેટ્સમાં આપેલું છે એટલે આપણે શોર્ટ કેવો પડશે કે અર્ણવ ઇઝ અ શોર્ટ બોય, પોઝિટિવ ડિગ્રી. આદિત્ય ઇઝ ધ. અહીંયા જુઓ બીજી ખાલી જગ્યામાં પેલા ધ આપેલું છે તો આ કઈ ડિગ્રી છે? તો કે સુપરલેટિવ ડિગ્રી. તો તમને ખબર પડી જ જવી જોઈએ કે આ સુપરલેટિવ ડિગ્રીમાં શોર્ટેસ્ટ, સૌથી ટૂંકો. યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન આરવ. યુવરાજ આરવ કરતા પાછળ શું આપેલું છે? ધેન. તો આ કઈ ડિગ્રી છે? તો કે કમ્પેરેટિવ ડિગ્રી. તો શું લખશો તમે? શોર્ટર. અહીંયા આપણી એક્ટિવિટી 1, 2 અને 3 કમ્પ્લીટ થાય છે. એક્ટિવિટી 4 આપણે પછીના લેક્ચરમાં જોશું.
થેન્ક યુ.